પાકિસ્તાનને હરાવ્યા બાદ કેપ્ટન સૂર્યાનું ચોંકાવનારું બયાન। જીત્યા બાદ વિરોધીઓ સાથે ના મેળવ્યો હાથ। મિત્રો, મેચની પૂરી હાઇલાઇટ જાણવા માટે જુઓ પૂરો વિડીયો। પરંતુ તેના પહેલા મિત્રો, તમે પણ ક્રિકેટ જગતને લગતી તમામ ખબરોને સૌથી પહેલા આપણી માતૃભાષા ગુજરાતીમાં મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાયો, જેમાં પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી અઘાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો। મિત્રો, ટોસ દરમિયાન બંને ટીમોના કેપ્ટને એકબીજા સાથે હાથ ના મેળવ્યો। ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી। મેચના પહેલા જ બોલ પર હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના ઓપનર સાઇમ અયુબને કેચ આઉટ કરાવી દીધો અને બીજી જ ઓવરમાં જસપ્રીત બુમરાહે મોહમ્મદ હેરિસને ચાલતો કરી દીધો। મિત્રો, ભારતીય ટીમને ખૂબ જ સારી શરૂઆત મળી ગઈ હતી, પછી ફાખર જમાન અને સાહિબજાદા ફરહાને ઇનિંગને આગળ વધારી। મિત્રો, ભારતીય બોલેરોએ પાકિસ્તાનના બેટ્સમેનોને સેટ થવા જ ન દીધા અને લગાતાર વિકેટો લીધે રાખી। મિત્રો, સાહિબજાદા ફરહાને 40 અને અંતમાં શાહીન આફ્રિદીના તાબડતોડ 33 રનોની બદોલત પાકિસ્તાને 20 ઓવરમાં 127 રન બનાવ્યા અને ભારતને 128 રનોનું લક્ષ્ય આપ્યું। મિત્રો, ભારત તરફથી કુલદીપ યાદવે 3, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે 2 અને હાર્દિક અને વરુણ ચક્રવર્તીએ 1 વિકેટ લીધી। મિત્રો, 128 રનનું લક્ષ્ય મેળવવા માટે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ તોફાની રહી। અભિષેક શર્માએ મેચના પહેલા બોલથી પાકિસ્તાન પર એટેક કરવાનું ચાલુ કરી દીધું અને ભારતીય ટીમને ખૂબ જ સારી શરૂઆત આપી, પરંતુ બીજા ઓવરના છેલ્લા બોલ પર સાઇમ અયુબની બોલ પર શુભમન ગિલ સ્ટમ્પ આઉટ થઈ ગયો, પરંતુ તેની અસર અભિષેક શર્મા પર ના પડી। તેણે પાકિસ્તાન પર પ્રહાર ચાલુ જ રાખ્યો, પરંતુ 13 બોલમાં 31 રનની તૂફાની ઇનિંગ રમીને અભિષેક શર્મા સાઇમ અયુબની બોલ પર આઉટ થઈ ગયો અને પછી કેપ્ટન સૂર્યા અને તિલક વર્માએ ભારતની ઇનિંગને સાંભળી। બંનેએ સાવચેતીથી ઇનિંગને આગળ વધારી અને વચ્ચે ખરાબ બોલ પર પ્રહાર પણ ચાલુ રાખ્યો। મિત્રો, તિલક વર્માએ મહત્વપૂર્ણ 31 રન બનાવ્યા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની ધમાકેદાર 47 રનોની ઇનિંગના લીધે ભારતે 128 રનોનું લક્ષ્ય ખૂબ જ સરળતાથી માત્ર 15 ઓવર અને 5 બોલમાં 3 વિકેટ ગુમાવીને મેળવી લીધું। મિત્રો, મેચ પૂરી થયા બાદ બંને ટીમોએ એકબીજા સાથે હાથ પણ ના મેળવ્યો। બંને ટીમો પોતપોતાના ડ્રેસિંગ રૂમમાં ચાલી ગઈ। મિત્રો, મેચ જીત્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે અમે પહેલગામ પીડિતોના સાથે ઊભા છીએ, અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ અને અમારા સશસ્ત્ર દળોના આભારી છીએ। મિત્રો, તેના જવાબમાં પાકિસ્તાનના કોચે કહ્યું કે અમે મેચ બાદ હાથ મેળવવા માટે તેમની પાસે ગયા, પરંતુ તેઓ ડ્રેસિંગ રૂમમાં જતા રહ્યા અને આ કારણે પાકિસ્તાનનો કેપ્ટન સલમાન અલી આઘા મેચ પછી ઇન્ટરવ્યૂ આપવા પણ ન આવ્યો। મિત્રો, આ બાબતમાં તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવો।